સુરતની બાદ પોલીસનું હત્યાના પેરોલ જમ્પ કરનારા આરોપીઓને પકડી પાડવા જોરદાર ઓપરેશન પાર પાડ્યું. સુરતના લીંબાદમાં હત્યાના ગુનામાં સામેલ પેરોલ જમ્પ કરનારા આરોપી 9 મહિના બાદ પકડાયો. સુરતની લીંબાદ વિસ્તારમાં હત્યા કરનારા આરોપી 10 દિવસની પેરોલ લઈ ફરાર થઈ ગયો હતો, જેને તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરથી પકડી પાડવામાં લીંબાદ પોલીસને સફળતા મળી છે. સુરતના લીંબાદ વિસ્તારમાં 2022માં આરોપીએ હત્યા કરી હતી, જેમાં એપ્રિલ 2025માં 10 દિવસના પેરોલ પર ભરાવતા દિન 10માં લાજપોર જેલ હાજર થવાના બદલે આરોપી એના વતન હૈદરાબાદ ભાગી ગયો હતો. જેમાં લીંબાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કમલિયા સાહેબ દ્વારા એક ટીમ બનાવી લીંબાદ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ નાઓએ હૈદરાબાદ મોકલી આરોપી ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી શ્રીનિવાસ સતૈયા કન્ના નાઓને પકડી પાડી સુરતના લીંબાદ પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.